વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ વિભાગે બેઠક યોજી। બેઠકમાં શહેર પોલીસ કમિશનરે એક્સટેન્શન પ્લાન રજૂ કર્યો છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ જાહેરાતો કરી। ચૂંટણી આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે અત્યાર સુધીમાં 25%થી વધુ લાયસન્સવાળા હથિયારો જમા લેવડાવાયા છે। શહેરની આસપાસની 11 જેટલી ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ કરશે સઘન વોચ। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસે આયોજન કર્યું છે। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશો આપી દેવાયા છે। શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવાનું પણ આયોજન છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રહેશે ચાલુ। નશાખોરી અને નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે પોલીસ ખાસ ઝુંબેશ હાથ ધરશે। શહેરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા માટે પોલીસ વિભાગ કટિબદ્ધ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે। राज्य चूंटणी पंच द्वारा 1 एप्रिल 2026 रोज तालुका पंचायत, जिला पंचायत અને નગરપાલિકાઓના ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂક્યા છે। તે દિવસથી જ શહેર પોલીસ સમગ્ર શહેરી વિસ્તારમાં અને સાથે સાથે એજીસમાં આવતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યુરિસ્ડિક્શનમાં इलेक्शन संबंधित प्रक्रिया एक शांतिपूर्ण माहौल में संपन्न थाय ते माटे गतिमान बनीने કેટલાક एक्टिविटी शुरू કરી દીધી। તમે જાણો છો કે થોડા સમય પહેલા રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે। આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે। એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓ માટે એક 2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેકહોલ્ડરો અને સમગ્ર પ્રોસેસમાં એક ન્યાયિક मुक्त वातावरण में शांतिपूर्ण माहौल में इलेक्शन संपन्न करवा माटे पुलिस की भूमिका जवाबदारी अंगे सेंसिटाइज करी है अने ते अंगेनी विगतवारनी एक्शन प्लान पण आपणे तैयार कर्यो छे। आना भागरूपे ने शहरना जे रिटर्निंग ऑफिसर, असिस्टंट रिटर्निंग ऑफिसरो अने अन्य स्टेक होल्डर साथे मळीने आखा एक्सरसाइज हाथ धरवामां आवी रह्युं छे અને પોલીસ દ્વારા એક માહોલ બને તે માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, નોન ક્રિમિનલ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર સામે ક્રેકડાઉન, જે ગુનેગારો વિરુદ્ધમાં આપણે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહ્યું છે, જેમના વિરુદ્ધમાં સમન્સ, વારંટ, નોન બેલેબલ વારંટનું ઇસ્યુ થયું છે, એના વજવણી